જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે પણ આપણે એક્ઝામ દેવા નીકળી ગયા ઠેલા લીધા વગર ને જો ક્લાસમાં પૂગી ગયો સાહેબ અહીંયા આવી ગયા તો હું વહી જાવ એક્ઝામ દેવા. ચાલો આપણે એક્ઝામ દેવી મહિલા પછી ये काश्मीर इसको कुछ आता नहीं એક્ઝામ દઈને બહાર નીકળ્યા તો ભાઈબંધુ પેપરનું સોલ્યુશન કરવા માંડ્યા. પછી બહાર જઈને મેં એક ક્લિપ ઉતારી લીધી, બધા ભાઈબંધ લઈ લીધા વ્લોગમાં ને પછી કઈ કામ નતું તો આપણે આવી ગયા કેન્ટીનમાં થોડીક વાર બેસીને ટાઈમ પાસ કરવા. તો કેમ છો મોટા ભાઈ? ત્યાં તો મારા હોસ્ટેલના ભાઈબંધુ આવી ગયા તો એના ભેગા હું નીકળી ગયો હોસ્ટેલ. તો ગાઈસ આજે તમને હોસ્ટેલનો અમારો વ્યૂ બતાવું. તો જો આ છે આપણા ડીએન નું ગ્રાઉન્ડ. અહીંયા નવરાત્રી પણ થાય છે, જે આણંદના લોકો હશે ને ખબર હશે. નોર્મલ ડેઝમાં તો ગાઈસ આ ગ્રાઉન્ડ ખાલી હોય ને જોઈ લો અહીં બધા રમતા હોય છોકરા અને જોઈ લો આ બીજા છોકરા વોલીબોલ રમે. અને ગાઈસ પછી તો યાદ આવ્યું આજે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ની મેચ હતી તો મેચ જોવાની ચાલુ કરી તો રચિન રવિન્દ્રભાઈ ની વિકેટ વહી ગઈ અને પછી તો જોયું તો સૂર્યકુમાર ભાઈ આજે મારી દીધી 50. વાહ. અને ગાઈસ લાસ્ટમાં મારી દીધો સૂર્યભાઈ વિનિંગ શોટ ને ઇન્ડિયા ગઈ જીતી ને અમે થઈ ગયા ગાંડા. જો ગાઈસ અમારો એક ભાઈ ન્યુઝીલેન્ડ સપોર્ટ કરતો, ન્યુઝીલેન્ડ હારી ગયો તો આ તો સ્પોટીફાઈ માં સેટ સોંગ સાંભળવા માંડ્યો. એન્ડ લાસ્ટ ગાઈસ ઘઉંથી બનેલા મમરા ખાલી લીધા. તો ગાઈસ હવે આજનો બ્લોગ અહીં એન્ડ કરી નાખી. તો ગમ્યો તો લાઈક એન્ડ ફોલો. બાય ગાઈસ.